નમસ્કાર, ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલીમાં ધારીના પાણી દેવસ્થાન ગામે ઘેટામાં ભેદી રોગ પશુપાલન ટીમે વેક્સિન આપી બ્લડ સેમ્પલ લેબોરેટરી માટે મોકલ્યા। અમરેલીમાં ધારીના પાણી દેવસ્થાન ગામે ઘેટામાં ભેદી રોગ જોવા મળ્યો। ધારી તાલુકાના પાણી દેવસ્થાન ગામે ઘેટામાં એક ભેદી રોગ દેખા દેતા પશુપાલકોમાં ચિંતા વ્યાપી છે। રોગને કારણે ઘેટાના સ્વાસ્થ્ય ઉપર અસર થઈ રહી છે। સ્થાનિકોએ સરપંચને જાણ કરતા સરપંચે પશુપાલન વિભાગને જાણ કરવામાં આવી। પશુપાલન વિભાગના ડોક્ટર ચૌહાણના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા તાત્કાલિક પાણી દેવસ્થાન ગામે પહોંચ્યા। ઘેટાને વેક્સિન આપવાની કામગીરી હાથ ધરી। ઘેટાના બ્લડના નમૂના લઈને લેબોરેટરી ટેસ્ટ માટે મોકલાશે। પાણીયાદેવ તાલુકો ધારી ચંપુભાઈ અનંતભાઈવાળા આજ રોજ પાણીયાદેવ ગામે ધારીથી પશુધન નિરીક્ષક શ્રી ચૌહાણ સાહેબ, પશુધન નિરીક્ષક પટોળિયા સાહેબ, રસોઈયા સાહેબ, રાજાણી સાહેબ તથા વાડેરના ડૉક્ટર મકવાણા સાહેબ પાણીયાદેવ ગામના પશુપાલક ભીમભાઈ મેવાડા, ભીમાભાઈ કરશનભાઈ મેવાડાના અંદાજે 50 ઘેટાને એવો વાયરસ લાગ્યો એ મરી ગયા છે। તેને માટે તાત્કાલિક અમે ધારી ડૉક્ટર ચૌહાણ સાહેબને જાણ કરી તેમની ટીમ આવી અને અત્યારે સારવાર શરૂ કરી છે।